સુરત જિલ્લા એલસીબીની ટીમે કડોદરા વિસ્તારમાંથી ટ્રકમાં અફીણના ડોડા લઈને જતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે। 1.75 કરોડના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે આરોપીઓ ઝડપાયા છે। સુરત જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે અફીણના ડોડા ભરેલ ટ્રકને ઝડપી પાડ્યો છે। કડોદરા 4 રસ્તા પાસે આવેલ સર્વિસ રોડ પરથી ટ્રકને ઝડપી પાડવામાં સુરત એલસીબી પોલીસને સફળતા મળી છે। 1.55 લાખથી વધુના અફીણના ડોડાનો જથ્થો ટ્રકમાંથી ઝડપાયો છે। ટ્રકના ચોરખાનામાં છુપાવી અફીણના ડોડાની હેરાફેરી કરવામાં આવતી હતી। પોલીસે કન્ટેનર ટ્રકની કેબિનમાં તપાસ કરતા ખાસ ગુપ્ત ચોરખાનું બનાવી આ જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। એલસીબી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી હતી। પોલીસે ટ્રક ચાલક શ્રવણકુમાર બિશ્નોઈ અને ક્લીનર વિક્રમ ઓમપ્રકાશજી ગોદરાની ધરપકડ કરી છે। અફીણના ડોડાનો જથ્થો મંગાવનાર વિકાસ બિશ્નોઈ અને જથ્થો આપનાર વિકાસ બાબુરામ બિશ્નોઈને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે અફીણના ડોડા સાથે ટ્રક અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે। 1.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। ગુજરાત પોલીસના સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અંતર્ગત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ ડ્રગ્સની બધી સતંદર નાબૂદ કરવા સારું સખત કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય, જે અનુસંધાને ગઈકાલ તારીખ 11/2/2026ના રોજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા 4 રસ્તા ખાતે કન્ટેનરમાં એક ડ્રાઈવર અને એક ક્લીનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો લઈને ઊભ્યા છે અને થોડી વારમાં નીકળી જનાર છે। જે આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને અમરેતજીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈને પકડી લીધેલ અને એલસીબી કચેરી ખાતે જાણ કરતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MJ રાઠોડ અને એલસીબીની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક કાર્યવાહી કરીને અહીંથી કડોદરા 4 રસ્તા જઈ જે તે સ્થિતિમાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને પકડેલા હોય જે લોકોને પકડી અને પૂછપરછ કરતા પ્રથમ તો તેઓએ ગલ્લા તલ્લા કરતા હતા, પરંતુ ત્યારબાદ તેમને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે ચેક કરતા પાછળનો ભાગ એકદમ ખાલી મળી આવેલ। ત્યારબાદ કન્ટેનરનું કેબિન ચેક કરતા ડ્રાઈવરના કેબિનમાંથી કોઈ વસ્તુ મળી આવેલ નહીં, પણ ડ્રાઈવર સીટના પાછળના ભાગે એક ગુપ્ત ખાનું બનાવેલું હતું કન્ટેનરના અને ડ્રાઈવરના કેબિનના વચ્ચે, જે ગુપ્ત ખાનું લગભગ 8 ફૂટ જેટલું હાઇટ ધરાવતું હતું, 7 ફૂટ પહોળું અને 4 ફૂટ લાંબુ। આ ગુપ્ત ખાનામાં તેઓએ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ભરી રાખેલ હતો। જે પોસ્ટ ડોડાનો જથ્થાને બહાર કાઢી ગણી જોતા ટોટલ 80 મીણિયાની કોથળીઓમાં પોસ્ટ ડોડાનો જથ્થો ભરેલ હતો, જેને FSL અધિકારી મારફતે ચકાસણી કરાવતા એમાં માદક પદાર્થ હોવાનું પુષ્ટિ થયેલ। ત્યારબાદ તેનું વજન કરતાં 1034.435 કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ, જેની કિંમત 1,55,16,000 થાય છે। તેમજ તેમની પાસેથી જે કન્ટેનર મળેલું એની કિંમત 20 લાખ, તેમજ એમની પાસેથી 3 મોબાઈલ મળી આવેલા જેની કિંમત 40,000, રોકડા રૂપિયા 4,930 મળી કુલ 1,75,00,000 થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે। આ કન્ટેનર આ બંને આરોપીઓ રાજસ્થાનથી લઈને નીકળેલા અને મંદસોર મુકામેથી કોઈ અજાણ્યા સમયે એમના પોસ્ટ ડોડાનો જથ્થો એક બાજુ રોડ ઉપર ઊભા રાખી અને કન્ટેનર લઈ જઈને ભરી આપેલો, અને ત્યારબાદ એમને જેને કન્ટેનર આપ્યું હતું વિકાસ બિશ્નોઈ, એ વિકાસ બિશ્નોઈ એમને એવું જણાવેલું કે મહારાષ્ટ્ર થઈ અને હાઈવે ઉપર આવશો તો તમને ચેકિંગનો કોઈ પણ જાતનો સામનો નહીં કરવો પડે। એટલે એકબીજાના મેળાપીપણામાં વનસ્પતિજન્ય પોસ્ટ ડોડાનો જથ્થો લઈ જતા હતા। આંતરરાજ્ય રેકેટનો એલસીબીએ પર્દાફાશ કરેલ છે અને આગળની તપાસ SOG PI સુરત ગ્રામ્યનાઓ સંભાળી રહેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।